નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળામાં મારો જિલ્લો મારો વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પૌષ્ટિક અને શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીનું પ્રદર્શન યોજાયું। વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 24 તારીખના રોજ આ બાળ મેળાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે બીજા દિવસે શિક્ષકો દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરેલી વાનગીનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સાથે શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી। સાથે જ આ વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આવેલા બાળ મેળામાં મહિલાઓએ વાનગીઓને નિહાળી હતી। અમારો આ જે પ્રોજેક્ટ છે તો હાલ ઘણી બધી જગ્યાએ પાણીની અછત છે અને થોડા સમય પહેલાં તમે જોયું હતું એ ઘણી બધી જગ્યાએ પૂર પણ આવ્યું હતું। તેનું કારણ એ હતું કે પાણીનો યોગ્ય નિકાલ ના થયો, તો તે બંનેનું નિવારણ અમારા પ્રોજેક્ટમાં છે। તમે જોઈ શકો કે નોર્મલ જે રોડ છે તો તે નોર્મલ રોડમાં પાણી શોષાતું નથી, પણ અમારો જે સ્માર્ટ રોડ છે તો તે આસફાલ્ટ પથ્થરનો બનેલો હોય છે, તો તે પાણી શોષી લે છે અને તે 1 મિનિટમાં 24,000 ટન જેટલું પાણી શોષી શકે છે। તો આ જે રોડ છે તો તે પાણી શોષાય તે ભૂગર્ભ જળમાં જાય છે અને પાણીનું સ્ટોરેજ તો થયું જ અને તે પાણીનો નિકાલ પણ થઈ ગયો। તો હાલ આ જે નેધરલેન્ડના યુરોપ જેવા દેશો છે તેમાં આની એપ્લિકેશન છે ને આની મર્યાદા એ છે કે થોડાક હેવી વ્હીકલ્સ માટે નથી, પણ આપણે આ જે ગાર્ડનના જે રોડ છે, ફૂટપાથ છે, પછી ઇન્ટરનલ રોડ્સ છે તે બનાવી શકીએ છીએ। મારું નામ સાંગાણી મિત રાજેશભાઈ છે, હું ધોરણ 7 બમાં ભણું છું। અમારી સ્કૂલનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા, સયાજીગંજ 52, ગુજરાતી। સાહેબ, મારું નામ નિલેશ કુમાર સગર છે। હું પ્રોપર બરોડાનો છું। છેલ્લા 25 વર્ષથી બરોડામાં રહું છું। છાણી જગાતનાકા પાણી ભરાવાના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને અત્યારે આ સ્ટુડન્ટોએ શોધેલી નવી ખોજને ધ્યાન અપાવવા માગું છું કે જે પાણી સીધું જમીનમાં ઉતારી શકે છે અને એ બી પથ્થર દ્વારા। એટલે જે પણ કોઈ નવી સોસાયટીઓ બને એ સોસાયટીમાં પથ્થરનો જો ઉપયોગ કરવામાં આવે અને કોર્પોરેશન પોતાના તરફથી જે પણ કંઈ બનાવે એની અંદર આ પથ્થરનો જો 100% ઉપયોગ કરે તો હું એવું માનું છું કે આવતા 10 વર્ષની અંદર વડોદરાની અંદર પાણી ભરાવાનું, પૂર આવવાના પ્રોબ્લેમની સમસ્યાને 25-50% ટેકો મળી રહેશે એવું મારો અંદાજો છે। તમે એના પથ્થર વિશેની માહિતી આ સ્ટુડન્ટ પાસેથી લઈ શકો એમ છે કે જેમને આટલા ડિટેલમાં એ પ્રોડક્ટ વિશે જણાવ્યું છે અને જેનો વે નેચરલ છે, એ કુદરતી વસ્તુ છે અને એ હિસાબે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારું રિઝલ્ટ વડોદરાવાસીઓને મળી રહે એમ છે। તો એના માટે થઈને આના માટે વડોદરા કોર્પોરેશને 100% કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ એવી મારી વિનંતી છે અને હું આ સ્કૂલને ધન્યવાદ કહું છું કે એમને આવા વિષયને ધ્યાનમાં આપીને આટલું સારું એવું એનું બેકઅપ તૈયાર કરીને જનરલ ઇન્ફોર્મેશન પબ્લિકને આપવા માટે આવી નગર પ્રાથમિક શાળાઓએ આવું આયોજન વર્ષમાં 10 વાર કરવું જોઈએ એવો મારો અભિપ્રાય છે। જે મારો પરિચય, મારું નામ નિલેશ કુમાર સગર છે। હું આરઓ સિસ્ટમ પાણીની અંદર છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યો છું। પાણી વિષય કેટલો ચોખ્ખો હોવો જોઈએ એના વિશેનું જનરલ નોલેજ વધારે પડતું હોવાના લીધે મારી તમને આ વિનંતી છે, વડોદરા કોર્પોરેશનને મારી વિનંતી છે કે આ પથ્થરનો ઉપયોગ એની દરેક જગ્યાએ કરે કે જેથી કરીને કુદરતી રીતે વરસાદમાં પડેલું પાણી જમીનમાં એની એ જ જગ્યાએ ઉતરે, કોઈ અલગ જગ્યાએ જઈને ભેગું ના થાય, એ મારો આશય છે। આજે બીજો દિવસ છે। આજે અમારા બાલવાડીના બાળકો અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। બાલવાડીના બાળકની અંદર સ્ટેજની કોઈ ફિયર નથી, બહુ સરસ રીતે અને આ લોકો ખૂબ ઉત્સાહિત થઈને આ બાળકો જ્યારે આટલું સરસ મજાનું આપણી સામે પરફોર્મન્સ કરતા હોય, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અંદર બેઠેલાની પૂરેપૂરી પબ્લિક તો થઈ ગઈ છે, પણ તે સિવાય બહાર બી એટલી જ લોકોની ભીડ છે અને ગઈકાલે 2 લાખથી વધારે લોકો આ બાળ મેળાનો આનંદ લઈ ગયા છે। આજે પણ પબ્લિકની એકદમ વડોદરાની બહારથી, વડોદરાની આજુબાજુના ગામથી, બધેથી જ લોકો અહીંયા આવી રહ્યા છે। વડોદરાની દરેક સ્કૂલના લોકો અહીંયા આવી રહ્યા છે। લોકો ખૂબ ઉત્સાહથી આની અંદર જોડાય છે અને એના માટે સર્વને હું ફરીવાર આવકારું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું। આવો સૌ બાળ મેળાની મજા માણો।